હેલો ફ્રેન્ડ્સ, તોરલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટીંડોળાનું શાક। તેના માટે મેં લીધા છે ટીંડોળા, બટાકા, સિંગ ભુજિયા, આમચૂર પાવડર, તલ, આદુ, લસણ, મરચાં, ધાણાની પેસ્ટ, ટામેટાની પ્યુરી અને ગોળ અને મસાલો। તેના માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ મૂક્યું છે। તેની અંદર પહેલાં ટીંડોળી ફ્રાય કરીશું। ટીંડોળી 80% કૂક થઈ જાય ત્યાં સુધી એને આપણે ફ્રાય કરીશું હાઈ ફ્લેમ પર। ત્યાં સુધી એક બાઉલમાં પાણી લઈશું। તેની અંદર મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરી દઈશું। આવી રીતે મસાલો એડ કરવાથી મસાલો સારી રીતે ફૂલી અને પેસ્ટ સારી બને છે। હવે આપણા ટીંડોળા ફ્રાય થઈ ચૂક્યા છે। હવે એને નીકાળી લઈશું। હવે આ તેલની અંદર બટાકા ફ્રાય કરી લઈશું। હવે બટાકા ફ્રાય થઈ ગયા છે, તેને આપણે નીકાળી લઈશું। હવે આપણે તેલની અંદર રાઈ નાખીશું, જીરું, હવે આપણે જે મસાલો પાણીમાં એડ કર્યો હતો એ નાખી દઈશું। મસાલામાં તેલ છૂટવા લાગ્યું છે। તેલ છૂટી જાય એટલે આપણે એની અંદર આદુ, લસણ, મરચાં, ધાણાની પેસ્ટ નાખીશું। હવે આની અંદર તલ અને સિંગ ભુજિયાનો ભૂકો નાખીશું। થોડી વાર શેકી અને એની અંદર ટામેટાની પ્યુરી નાખીશું અને તેને કૂક થવા દઈશું। હવે આપણી ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે। હવે એની અંદર આપણે ટીંડોળા બટાકા પાડી દઈશું। હવે આની અંદર થોડો ગોળ પાડીશું અને આમચૂર પાવડર પાડીશું ખટાશ માટે। અને થોડી ગ્રેવી કરવા માટે થોડું પાણી પાડીશું। અને 5 થી 10 મિનિટ માટે કૂક થવા દઈશું। શાક બનીને તૈયાર છે। તેમાં આપણે ધાણાથી સર્વ કરીશું।